શરૂઆત થઈ ગઈ છે. ત્યારે 8 વાગ્યા છે. 8 વાગ્યામાં આજે થોડુંક વહેલું છે એટલે ઠંડી બહુ વધારે હોય એટલે સ્વેટર પહેરી રાખવું પડે. તો જે તડકો થતો જાય ને એમ ઠંડી પછી ઓછી થતી જાય. તો 10 વાગે પછી ઠંડી ઓછી થઈ જાય ત્યારે સ્વેટર કાઢે. 10 વાગે કાઢું 10 વાગે ત્યાં તો સ્વેટર પહેરી રાખવું પડે. તો આજે નાસ્તામાં બનશે પૌવા. તો હું હવે પૌવા કેવી રીતે બનાવું છું ને એ તમને દેખાડું. પૌવા બટેકા બનાવવા માટે મેં લીધું છે પૌવા, ડુંગળી, ટમેટાં ને બટેકા. બે બટેકા છે ને મીડિયમ સાઇઝના, કોથમરી, રાઈ, જીરું ને મસાલા. તેલ મૂકી દેવાનું. તેલ આવી જાય, તેલ ગરમ થઈ જાય પછી એમાં રાઈ જીરું નાખી દેવાનું. લીમડાનું પાણી, ડુંગળી, સાકળવાનું. હા, ધાણા જીરું. લાસ્ટમાં બટેકા એટલે બટેકાનો ભૂકો લઈ જાય હલાવી નથી બટેકાનો ભૂકો. પૌવા બટેકા. તો પૌવા બટેકા બની ગયા છે. હવે હું કરી લઈશ નાસ્તો. છોકરાઓ હજી સૂતા છે ને તો કામ થોડુંક બધું વ્યવસ્થિત થઈ જાય. ઉઠે એટલે પછી ફટાફટ બધું કરવું પડે. અત્યારમાં વાહનનો અવાજ થોડોક ઓછો આવતો હોય દિવસ કરતાં. હજી તો 8 સાડા 8 થયા છે ને આટલો બધો ન હોય કારણ કે બધે એટલે પછી અવાજ સંભળાય નહીં એવો હોય. તો હાલો હવે હું નાસ્તો કરી લઉં. તો હાલો ચા પીવા. જો ચામાં રોટલી છે, ચા છે ને આ કાંઈક તીખું છે. ઓલા સમોસા હતા ને મને તીખું થોડુંક જોઈ ભેગું કાંઈક, ભલે ને થોડુંક એક ચપટી હોય પણ ચા અરે તીખું ન હોય તો મજા ન આવે. મને આમ જ ચા ભાવે. ચાલો હવે હું ચા પી લઉં. ઉઠી ગયા છે, ચા પાણી પીવે છે. દેખો કેવા બન્યા છે પૌવા બટેકા. હે સાચું બોલીશ કે ખોટું? યશ્વીને મારી જાય, એને આવું કાંઈ ભાવે નહીં. ચા ને રોટલી નહીં. તો સમોસા બટકી જાય તો શું કરવાનું? હવે શું કરીશ નાસ્તો કરી? આની 2-3 વસ્તુ એવી છે કે જે 3 ટાઈમ ખાઈએ કે હવે પૌવા બટેકા 3 ટાઈમ હાલશે નહીં. સ્કૂલે અત્યારે ખાશે, સ્કૂલે લઈ જશે ને પછી વળી પાછું આવી નહીં ખાઈશ. હે ને? અત્યારે નથી કરવું કાંઈ. સ્કૂલે જાને. કાલે અમારે જવાનું છે એક ફેમિલી ફંક્શનમાં. સાડી પહેરવાની છે તો સાડી બધી હું રાખી દઉં છું બેડમાં. કારણ કે કબાટમાં તો રેગ્યુલર પહેરતા હોઈએ ને બાકી તો કપડાં હોય. સાડી હું મારે બહુ ઓછી પહેરવાની હોય, કોક મારા વરસના વચલી દિવસે પહેરવાની હોય તો સાડી બધી હું બેડમાં જ રાખી દઉં છું. તો આપણે લેડીઝને એવું થાય પહેરવા માટે કપડાં ન હોય ને રાખવા માટે જગ્યા ન હોય તો મારે એ જ વાંધો છે. હવે રાખવી ક્યાં તો પછી રાખી દઉં છું બધી બેડમાં સાડી. કારણ કે એ સાડીનો બહુ કાંઈ ઉપયોગ હોય ને, વરસના વચલે દિવસે પહેરવાની હોય. બાકી સાડી તો મારે હોય નહીં પહેરવાની, એટલે પછી જ્યારે પહેરવાની હોય ત્યારે આમાંથી ખોલીને કાઢી લઉં. તો હવે હાલો હું કાઢું ને દેખાડું કઈ કઈ સાડી છે ને કેવી પહેરવું, કઈ પહેરું છું. હવે કાલે તમને હું
સવારમાં તો નહીં પણ બપોર પછી સાડીમાં જોવા મળીશ. બે સ્કૂલેથી આવી ગયા છે. આ કીધું તું એમ ત્રીજો ટાઈમ છે પૌવાનો. યશવીબેનને કેળાની રોટલી એને બાંધેલી નહીં યશી કેળાની રોટલી રોજ સાંજે. આ ભાઈને શાક રોટલી હોય બટેકાનું હોય તો કા ટમેટાની ચટણી. તો હવે ટ્યુશનમાં બોલતો ખરો કાંઈ શું બોલું ટ્યુશનમાં જવાનું એટલા બધા પૌવા ભાવ્યા બોલતો નથી હે મહેંદી મૂકાશો દેખાડ આવડે છે ખાલી પરફેક્ટ સર્કલ નથી કરતા આવડતું બાકી બધું હા જો યશવીબેનની મહેંદી થઈ ગઈ. બાકી છે હજી પાછળ હજી પાછળ કરસ તું. હા આ હાથ દેખાડ દો આગળ હરખો આમ 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 રાખીને દેખાડ નીચે રાખ. શું લખ્યું છે યશવી? કરો કરો. તો અત્યારે ભાઈ સૂઈ ગયો છે. સવારે વહેલો ઉઠ્યો તો એટલે ભાઈ આજે સૂઈ ગયો છે અને હું ને મમ્મી એન્ડ કરશું. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો. આવજો. આવજો. બાય બાય. બાય બાય. ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. અરે વાહ. આવજો. અને મહેંદી મૂકી. હા મહેંદી અમારે કાલ જવાનું છે બહાર નહીં. આવજો આવજો. આવજો.